હેલો ગાઈસ, જય હિન્દ, જય દ્વારકાધીશ। મારા ક્લાસની અંદર એક નાનું બાળક જે એલકેજીનું છે એ બીજા બાળકને નાના એકડા શીખવાડવાનો પ્રયત્ન કરે છે। એ જોઈને ખૂબ જ આનંદ થાય છે। એ કહેવાય છે ને ગુજરાતી કહેવત કે જેવો સંગ એવો રંગ। તો ખરેખર ક્લાસીસની અંદર એક બાળક જો એક્ટિવ હોય તો ન્યૂ બાળકને પણ થોડી પ્રેરણા મળે છે અને ન્યૂ બાળક એટલે કે જે એડમિશન જેનું નવું છે ક્લાસીસની અંદર એ પણ જૂના બાળકના થ્રુ ભણવાની કોશિશ કરે છે, ડરતું પણ નથી। હજુ બાળક બહુ નાનું છે, મારી જોડે એ ભણવા માટે આવ્યું, મેં એને સારું એવું એકડા શીખવાડે, પણ તો પણ એની અંદર જે ડર હતો એ જે જૂનું બાળક હતું એના થ્રુ એને એ ડર સમાપ્ત કર્યો। તો કહેવાય છે ને કે જેવો સંગ એવો રંગ। બાળકમાં જોઈને શીખતું હોય છે। આસપાસના વાતાવરણની અસર પડે છે બાળકોમાં, એ વાત એકદમ પરફેક્ટ છે। જે આપણા વડીલો કહી ગયા છે કે જેવો સંગ એવો રંગ। આ ખરેખર એક બાળક બીજા બાળકને કેવી રીતે એકડા બોલવા પ્રેરે છે। તો ચલો આપણે આપણા ક્લાસીસના જે બાળકો છે એમના છૂટતી વખતના એકડા બોલવાનો જે હોય એ જોઈ લઈએ। તો ચલો મારા બ્લોગમાં બને રહેજો। જય હિન્દ, જય દ્વારકાધીશ। ફરીથી હેનલ એકડો શીખવાડે છે આને। ચલો બોલો, ચલો। છગડે છોયા બોલ। હવે કાર્તિક એકલો બોલશે 1 થી 10 સુધી। બોલ કાર્તિક, ચલ। નહીં 1 2 3 4 આવું આખું બોલ। ચલ 1 થી 10 સુધી। 7 8 7 પછી 8 9 1 મિનિટ 10। હા, કાલથી તું રબડ ખાઈશ, મસ્તી કરીશ, સાચું બોલે છે? ગુડ બોય। ઓકે, તો હાથ મિલાઈ દે। ગુડ બોય। ચાલ હવે બોલ તું જેટલા આવડે। બગડે ને હવે આને બોલવાનો મોકો આપો। ચલો બોલો। 2 3 4 5 6 7 8 9 પછી હા બોલ બોલ। હા ફરીથી બોલ। હા બોલ। અવાજ જતો રહ્યો, ધીરેથી બોલ। હા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185